નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી સુરતના કોસંબા ખાતે આશીર્વાદ ફાઉન્ડેશન અને શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ દ્વારા તળપદા કોળી પટેલ સમાજના 21મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગ અને આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 2001થી તળપદા કોળી પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ કોસંબા ખાતે તળપદા કોળી પટેલ સમાજના 21મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં સમાજના 9 જેટલા નવદંપતીઓએ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ પ્રસંગે શ્રી તળપદા કોળી પટેલ સમાજ કોસંબા વિભાગના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલ, ઉપપ્રમુખ ભદ્રીશ પટેલ અને મહામંત્રી ચિરાગ પટેલ સહિતના સભ્યો અને અંકલેશ્વર કોળી પટેલ સમાજના આગેવાન નરેન્દ્ર પટેલ સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। તળપદા કોળી પટેલ સમાજનો આ 21મા સમૂહ લગ્ન પ્રત્યે હું સમાજના પ્રમુખ તરીકે ડૉક્ટર નીરવ પટેલ તમને બધા 9 દંપતીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું। છેલ્લા 2001 થી અમે આ સમૂહ લગ્ન કરી રહ્યા છીએ। ત્યાં અમારા સ્વર્ગસ્થ પિતાશ્રી ડૉક્ટર લક્ષ્મણભાઈ પટેલ છેલ્લા 18 સમૂહ લગ્ન એમણે સંપન્ન કર્યા હતા। એમની પ્રેરણાથી અમે કોરોના કાળ પછી પણ છેલ્લા 21 વર્ષથી સતત અમે સમૂહ લગ્ન કરી રહ્યા છે। આ સમૂહ લગ્નમાં અમે ફક્ત કોળી પટેલ સમાજના અને તેમાં કોઈ પણ ના અમે જોડાને પ્રવેશ આપતા નહીં, ફક્ત કોળી પટેલ સમાજ માટે જ હોય છે। એમાં બંને પક્ષના જે જોડાઓ આવે છે, છેલ્લા અમે આ 21 વર્ષમાં 500 થી વધારે કન્યાઓનું કન્યાદાન કર્યું છે અને હું ગર્વની લાગણી અનુભવું છું કે અમે જે સમૂહ લગ્ન કરીએ છીએ અમે 1 પણ રૂપિયાનું દાન અમે માંગતા નથી। સ્વેચ્છાએ જે પૈસા આવતા હોઈએ છીએ એ પૈસાથી અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ। અમારી સફળતાનું કારણ છે અમારી જે યુવા ટીમ છે અને અમારા જે યુવા ટીમમાં ડોક્ટરો, એન્જિનિયરો અને કોસંબા સમાજના જે અમારા વડીલો છે એ લોકોના સાથ સહકાર અને એમના આદર્શોને અનુલક્ષીને અમે સતત છેલ્લા 21 વર્ષથી આ સમૂહ લગ્નનું સફળતાપૂર્વક એ કરી રહ્યા છીએ। આવતા વર્ષમાં વધારે ને વધારે યુગલો જોડાય એવી હું ઈચ્છું છું અને તમે જય કોળી સમાજ।